સમાચારમાં આગળ વાત કરીએ તો હિંમતનગર શહેરના સર્વાંગી વિકાસને લઈને ધારાસભ્ય વીડી ઝાલાએ વિવિધ વિકાસ કાર્યોની સ્થળ મુલાકાત લીધી। મોતીપુરા સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા અને સર્કલના બ્યુટિફિકેશનથી લઈને કેનાલ ફ્રન્ટ પાર્કિંગ, નવા ફાયર સ્ટેશન તેમજ શહેરના માર્ગો અને ડ્રેનેજ સુવિધાઓ અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરી। હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ શહેરના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું। શહેરના પ્રવેશદ્વાર સમાન મોતીપુરા સર્કલ ખાતે મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થાપન અને સર્કલના બ્યુટિફિકેશન અંગે સંબંધિત એજન્સીના અધિકારીઓ સાથે નકશા મુજબ કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી। ત્યારબાદ મોતીપુરા વિસ્તારમાં બની રહેલી જાહેર પાર્કિંગ સુવિધાની મુલાકાત લઈને કામગીરીની સમીક્ષા કરી હતી। સાથે કેનાલ બ્યુટિફિકેશન પ્રોજેક્ટનું પણ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રોજેક્ટમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રતિમા, કોમ્યુનિટી હોલ અને કેનાલ ફ્રન્ટના સૌંદર્યીકરણ અંગે માહિતી મેળવી અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી। આજે કેનાલની મુલાકાત લીધી। આજરોજ હિંમતનગર નગરપાલિકાના પ્રમુખ શ્રી અરુણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, કારોબારી અધ્યક્ષ રાહુલભાઈ પટેલ, ચીફ ઓફિસર શ્રી કડવી, અન્ય અધિકારીશ્રીઓ, પછી કોર્પોરેટર મિત્રો ભાઈ જયેશભાઈ, ભાઈ દેવડાજી વગેરે સાથે સૌપ્રથમ હિંમતનગરના પ્રવેશદ્વાર મોતીપુરા સર્કલ મુકામે મહારાણા પ્રતાપની સ્ટેચ્યુ તેમજ સર્કલના બ્યુટિફિકેશનની સંબંધિત એજન્સી પાસેથી નકશા પ્રમાણેની કામગીરીના સ્થળ વગેરે અંગેની વિસ્તૃત ચર્ચા કરી। ત્યાર પછી મોતીપુરા મુકામે જ બની રહેલ પાર્કિંગ વ્યવસ્થા કે જેથી કરીને સિટીના લોકો ત્યાં પાર્કિંગ કરીને બીજી જગ્યાએ જઈ શકે એ માટેની પાર્કિંગની કામ ચાલે છે એ સ્થળની પણ મુલાકાત લીધી। અને એ પછી કેનાલ ફ્રન્ટ 2 કે જેમાં માન્ય શ્રદ્ધેય અટલજીના સ્ટેચ્યુ સહિત તથા કોમ્યુનિટી હોલ પ્રકારનું કોઈ આયોજન અને બ્યુટિફિકેશન વગેરેની સમગ્ર જે કેનાલ ફ્રન્ટનો એરિયા છે તેમાં લગભગ 2 કલાકનો સમય પસાર કરીને એની વિસ્તૃત માહિતી લીધી। અને એમાં જરૂરી સંબંધિત જે હોદ્દેદારશ્રીઓએ એને સાથે રાખી અને જરૂરી એમાં જે ફેરફારના કોઈ જે પણ સૂચનો કરવાના હતા એ પણ ત્યાં કર્યા છે। એ પછી સાબરકાંઠા જિલ્લાનું અદ્યતન બાયપાસ રોડ ઉપર જે ફાયર સ્ટેશન નવું બની રહ્યું છે અને તેનું કામગીરી અંતિમ તબક્કામાં છે, ત્યાંની પણ સ્થળ ઉપર મુલાકાત લઈ અને સંબંધિત અધિકારીશ્રીઓ તેમજ એજન્સીને જલ્દીથી આ કામ જેમ બને એમ જલ્દીથી આ કામ પૂર્ણ કરીને જિલ્લાની સેવામાં કાર્યરત બને એ માટેનો ઘણી બધી ચર્ચા કરવામાં આવી અને બહુ સારા વાતાવરણમાં સમગ્ર નગરપાલિકાની બોડી અધિકારીશ્રીઓની સાથે રાખી અને હિંમતનગર શહેર વધુ સ્વચ્છ કઈ રીતે રહે અને એમાં લીલોતરી પણ વધારે બને અને એના જે રસ્તો જે આઇકોનિક રોડ પણ બનવાનો છે એની પણ ચર્ચા કરી। અને બીજા જે ગટર લાઇનથી માંડીને સ્ટોર્મ વોટર સહિત બીજા જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની છે રસ્તા સહિતની તેના પ્લાનિંગ અંગે પણ બહુ ગંભીરતાથી ચર્ચા વિચારણા કરી અને હિંમતનગર શહેરમાં વધારેમાં વધારે નાગરિકો માટે જિલ્લાનું મથકો હતી તાત્કાલિક સુવિધાઓ ઊભી થાય એ માટેનો અમારા બધાનો આ સહિયારો અને સનિષ્ઠ પ્રયાસ છે।